નમસ્તે. ચાલો મિત્રો બાદબાકીના સવાલોનો ઉકેલ કરીએ. ચાલો આ એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો આ કેટલાક રમકડા છે અને આ અમન છે. અમન પાસે આ 6 રમકડા છે, પરંતુ તેમાંથી તેણે નેહાને 3 રમકડા આપ્યા. તો આ નેહા છે, તેને અમને આ 1, 2 અને 3 રમકડા આપ્યા. તો હવે કહો કે અમન પાસે કેટલા રમકડા બાકી રહ્યા હશે? વિચારો. આને ઉકેલવા માટે આપણે શું કરવું પડશે? તો ચાલો તેને આ ફ્રેમમાં ઉકેલીએ. સૌપ્રથમ જુઓ, અમન પાસે કેટલા રમકડા છે? હા, અમન પાસે આ 6 રમકડા છે અને તેથી જ અહીં 6 લખ્યા છે. અને તેમાંથી નેહાને 3 રમકડા આપ્યા છે, એટલે કે ઓછા થઈ ગયા છે. માટે આપણે અહીં આ બાદબાકીનું ચિહ્ન મૂક્યું છે. તો તમે શું સમજ્યા? બાદબાકીનો અર્થ છે વસ્તુઓ ઓછી થવી. તો તેમાંથી નેહાને 3 રમકડા આપ્યા છે. નેહાના 3 રમકડા કયા છે? હા, આ રહ્યા. જે અમને નેહાને આપ્યા છે તે આપણે બાદબાકીમાં લખીશું. અને હવે આપણે શોધીશું કે અમન પાસે કેટલા રમકડા બાકી રહ્યા છે. કેવી રીતે શોધીશું? 6 ઓછા 3. તેને ઓછા કરીને જોઈએ કે તેનો જવાબ કેટલો આવશે. તમે જુઓ, અમન પાસે 6 રમકડા છે. આ અમનના 6 રમકડા છે. તેથી આપણે અહીં 6 લખ્યા છે અને બાદબાકીનું ચિહ્ન મૂક્યું છે. કારણ કે નેહાને તેમાંથી 3 રમકડા આપ્યા છે. નેહાના 3 રમકડા ક્યાં છે? આ રહ્યા નેહાના 3 રમકડા. તેથી અહીં આપણે 3 એટલે કે 6 ઓછા 3 લખ્યા છે. અને હવે આપણે શોધીશું કે અમન પાસે કેટલા રમકડા બાકી રહ્યા. માટે તમે ઉપર જોઈ શકો છો કે અમન પાસે હવે માત્ર 3 રમકડા છે. તો આ રીતે આપણે જવાબ શોધ્યો કે અમન પાસે હવે 3 રમકડા બાકી રહ્યા છે, એટલે કે 6 ઓછા 3 બરાબર 3. ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ. આ રસોડું છે અને રસોડામાં કુલ 9 ગ્લાસ છે. તે આ રહ્યા. અને તેમાંથી 5 ગ્લાસ ટેબલ પર મૂક્યા. આ રસોડામાંથી 5 ગ્લાસ નીકાળીને ટેબલ પર મૂકવામાં આવે છે. તો હવે તમે કહો કે ઉપર રસોડામાં કેટલા ગ્લાસ બાકી છે? તમે આ કેવી રીતે ઉકેલશો? પહેલા ઉદાહરણની જેમ આપણે આ ફ્રેમમાં તેનો ઉકેલ કરીશું. તમે જોઈ શકો છો કે રસોડામાં કેટલા ગ્લાસ છે? હા, રસોડામાં 9 ગ્લાસ છે. અને તેમાંથી 5 ગ્લાસ ટેબલ પર મૂક્યા. આપણે 5 ને અહીં લખ્યા છે. અને હવે રસોડામાંથી આ 5 ગ્લાસ નીકાળી લેવામાં આવ્યા છે, એટલે કે 5 ગ્લાસ ઓછા કરવામાં આવ્યા છે. તેથી આપણે બાદબાકીની નિશાની મૂકીશું અને શોધીશું કે હવે રસોડામાં કેટલા ગ્લાસ છે, એટલે કે 9 ઓછા 5 કેટલા થશે. તો જુઓ, આ કુલ 9 ગ્લાસ છે જે રસોડામાં છે. તેથી અહીં 9 લખ્યા છે. અને અહીં જે રસોડામાંથી 5 ગ્લાસ ઓછા કર્યા છે, એટલે કે બાદબાકી કરીએ છીએ તે છે. હા, તે આ રહ્યા. તો હવે કહો
કે અહીં રસોડામાં હવે કેટલા ગ્લાસ છે? ઠીક છે, આ 4 ગ્લાસ છે. તમે જોઈ શકો છો કે રસોડામાં 4 ગ્લાસ છે. તો આપણે જોયું કે આપણે કેટલી સરળતાથી 9 ઓછા 5 બરાબર 4 શોધ્યા. તેથી હવે ઉપર માત્ર 4 ગ્લાસ છે. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. આ એક બોક્સ છે, તેમાં અમુક પેન્સિલ છે. આ બોક્સમાં 12 પેન્સિલ છે અને તેમાંથી 2 પેન્સિલ બોક્સની બહાર કાઢી લેવામાં આવી. અહીં જુઓ, 2 પેન્સિલ જે આ બોક્સમાંથી બહાર નીકળેલી છે. તો કહો કે આ બોક્સમાં હવે કેટલી પેન્સિલ છે? તેને આપણે કેવી રીતે કહી શકીએ? હવે આપણે ફ્રેમ દ્વારા ખૂબ જ સરળતાથી ઉકેલ કરતા શીખી ગયા છીએ. તો ચાલો આને પણ તેવી રીતે ઉકેલીએ. સૌથી પહેલા આપણે આ 12 લખીશું, કારણ કે આ બોક્સમાં કુલ 12 પેન્સિલ હતી. આ બોક્સમાં 12 એટલે કે 1 દશક અને 2 એકમ છે. અને આ 2 પેન્સિલ જે બોક્સમાંથી બહાર કાઢવામાં આવી છે, જે આપણે બાદબાકીમાં લખીશું, કારણ કે બાદબાકીનો અર્થ ઓછું કરવો પણ થાય છે. તેથી હવે શોધીશું કે આ બોક્સમાં હવે કેટલી પેન્સિલ છે. વિચારો કેટલો જવાબ આવશે? તો ચાલો જોઈએ કે આ બોક્સમાં કેટલી પેન્સિલ છે. આ બોક્સમાં કુલ 12 પેન્સિલો હતી, જે આપણે અહીં લખી છે, અને તેમાંથી બહાર કાઢવામાં આવેલી, મતલબ કે આ 2 પેન્સિલ જે બાદ કરી છે તે છે. તો આપણે શોધીશું કે બોક્સમાં હવે કેટલી પેન્સિલ રહી છે. હા, કારણ કે અહીં 2 પેન્સિલ કાઢી લીધી છે, તેનો અર્થ એ કે એકમમાં હવે 0 છે. અને આ બોક્સમાં 1 દશક એટલે કે 10 પેન્સિલ છે. આ રીતે તમે જોઈ શકો છો કે હવે આ બોક્સમાં કુલ 10 પેન્સિલ છે. એટલે કે 0 એકમ અને 1 દશક છે. અને હવે તમે થોડા સમય માટે વિડીયો બંધ કરો અને આ સવાલને તમારી નોટબુકમાં લખીને ઉકેલવાનો પ્રયાસ કરો. તો હવે તમે બધા પ્રશ્નોનો ઉકેલ કરી લીધા હશે. મને ખાતરી છે કે તમારા બધા જવાબો એકદમ સાચા હશે. અને જો નહીં તો તમે આ વિડીયો ફરી એકવાર જોશો. ફરી મળીશું. ગુડ બાય.